પરમાત્માનું નિજ નામ ઓમ એનો 3 વાર ઊંડો શ્વાસ લઈ અને ઓમકાર ધ્વનિ કરીએ. ઓ વિશ્વાનિ દેવ શવિતર દુરિતાનિ પરાશુવ યત ભદ્રમ તન્ન આસુવ. હે પરમ કૃપાળુ પરમાત્મા, હે દયાળુ, તું એવી કૃપા કર મારી અંદર રહેલા દુર્ગુણ વ્યસન આ બધા મારાથી કોશો દૂર થઈ જાય, જેનાથી મારું આત્મિક કલ્યાણ થાય, જેનાથી મારી આત્મિક ઉન્નતિ થાય એવા સદ્ગુણોથી તું મને ભરી દે. સૃષ્ટિ સંવત 1,96,53,125 વર્ષ, વિક્રમ સંવત 2081, પોષ સુદ છઠ, તારીખ 5/1/2025. વૈદિક મહાસભા દ્વારા આ 22મું સત્ર, જેમાં આપ સૌ વેદ જ્ઞાન પીપાસુ ભાઈઓ અને બહેનોનું હાર્દિક સ્વાગત છે. આપણે 21 સત્ર પૂરા કર્યા. ગયો રવિવાર આપણે બધા બસ લઈ અને રોજડ આશ્રમ દર્શને ગયા, એટલા માટે છુટ્ટીનો દિવસ હતો. એટલે આજે આ 22મું સત્ર. આ 22મા સત્રમાં રોજડ આશ્રમે આપણે ગયા ત્યારે બસમાં આપણે વેદ અને વેદ કનેક્ટેડ જેટલું આપણો સિલેબસ છે એ બધા વિશે આપણે વાતો કરી હતી. તો આજે આપણે ફરી એ રિપીટ પણ કરી લઈએ અને પછી આપણું આગળની વાત લઈએ. તો વેદ કેટલા? 4. ચારે ચાર વેદના નામ આવડતા હોય એવા હાથ ઊંચા કરવો જોઈએ. વાહ, આજે તો મોટા ભાગના બધા હાથ ઊંચા છે. તો એકી સાથે આપણે બોલીએ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. આ આપણા 4 વેદ. અને એના પછી આવશે 4 ઋષિમુનિ. ચારે ચાર વેદના 4 અલગ અલગ ઋષિમુનિ. ચારે ચાર ઋષિમુનિના નામ આવડતા હોય એ હાથ ઊંચા કરવો જોઈએ. હા, વાહ, બહુ સરસ, તાલીઓ પાડો. બેન તમે બોલો જોઈએ. હા, આદિત્ય ઋષિ અને હા, બસ, બહુ સરસ. બેન માટે તાળી પાડીને. ભરતભાઈ.
બહુ સરસ. ભરતભાઈ માટે તાળીઓ પાડીએ. ફોન બધાના સાયલેન્ટ કરી નાખશું. પછી દિવેશભાઈ બોલો જોઈએ. વેરી ગુડ. બહુ સરસ. તાળીઓ પાડે. બધા સાથે બોલીએ હવે. અગ્નિ ઋષિ, વાયુ ઋષિ, આદિત્ય ઋષિ, અંગિરા ઋષિ. આ 4 વેદ, એના 4 ઋષિ મુનિ. એના પછી આવશે એના સબ્જેક્ટ. કયા વેદમાં કયો વિષય છે એ 4 વેદના 4 વિષય કોઈને આવડતા હોય હાથ ઊંચો કરવો જોઈએ. પાછળ. હા, વાહ, બહુ સરસ. તાળીઓ પાડો. જ્ઞાન, કર્મ, ઉપાસના અને વિજ્ઞાન. બેનોમાંથી કોને આવડે છે 4 વેદ? હા, દક્ષાબેન. વિજ્ઞાન. બહુ સરસ. બેન માટે તાળીઓ પાડીએ. બધા હવે સાથે બોલીએ. જ્ઞાન, કર્મ, ઉપાસના, વિજ્ઞાન. આ છે 4 એના વિષય. એના પછી આવશે થોડું અઘરું. એ છે મંત્રોની સંખ્યા. 4 વેદમાં કયા વેદમાં કેટલા મંત્રો એ કોને યાદ છે? 4 વેદ. અરે વાહ, એમાં પણ ખૂબ છે. કૌટિલ્યભાઈ. 52. 1875 થોડોક ફરક છે. બહુ સરસ. તાળીઓ પાડો. પ્રયાસ બહુ સરસ છે. બીજું કોને આવડે છે? હા, ડોક્ટર વસંતભાઈ. 10,552 મંત્ર, 1975 મંત્ર, 1875 મંત્ર, 5,977 મંત્ર. બહુ સરસ. વસંતભાઈ માટે તાળીઓ પાડીએ. બેનમાંથી કોને આવડે છે? બેનોમાં દક્ષાબેન. 5,977. બહુ સરસ. વચ્ચે કોઈ ન બોલે, નહીતર ઉલટાના ભૂલ થાય. બહુ સરસ. બેન માટે તાળીઓ પાડીએ. વિનોદભાઈ. ઓકે. બીજું કરે હાથ ઊંચો કર્યો. જી પાછળ. બહુ સરસ. તાળીઓ પાડે. તમે કયો જોઈએ. જી હાજી. 10,052. બહુ સરસ. તાળીઓ પાડીએ. હવે બધા સાથે બોલીએ. 10,552 મંત્રો, 1975 મંત્રો, 1875 મંત્રો, 5,977 મંત્રો. આ થઈ ગયા મંત્રોની સંખ્યા. એના પછી આવશે 4 વેદના 4 ઉપવેદ. ઉપવેદ 4 યાદ હોય એ હાથ ઊંચો કરવો જોઈએ. વાલજીભાઈ. ગંધર્વ વેદ, અર્થવેદ. બહુ સરસ. વાલજીભાઈ માટે તાળીઓ પાડીએ. બીજા કોને આવડે છે? બીજા કોને 4 ઉપવેદ? હા, દિવ્યેશભાઈ. આયુર્વેદ, વેરી ગુડ. દિવેશભાઈ માટે તાળીઓ પાડીએ. બેન તમે કયો જોઈએ. કઈ લખા વગર એમ બોલો જોઈએ. અને અર્થવેદ. બહુ સરસ. બહુ સરસ. બધા આપણે એકી સાથે બોલીએ. આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વ વેદ, અર્થવેદ. હવે આમાં ખાલી મેં એક ટીપ આપી હતી. ફરી પાછી આજે યાદ રાખવાની એક સારી રીતે યાદ રહી જાય એટલા માટે એક ટેકનિક આપું. આપણા જીવનમાં સૌથી અગત્યનું શું? તો કે આપણી પોતાની જાત, પોતાનું શરીર. આપણામાં કહેવત છે કે પહેલું સુખ તે જાતે નરિયા. જો તંદુરસ્તી હશે તો જ બાકી બધાનું આપણે સારી રીતે ઉપભોગ કરી શકશું.
જો તંદુરસ્તી નથી તો ઉપભોગ કરી શકશું નહીં. એટલે પેલો વેદ સૌથી મોટો, કારણ કે એ આપણા માટે છે, અને એ છે, આગળ જ આવી જાઉં તો, અને એ છે ઋગ્વેદ. અને ઋગ્વેદ જે છે એનો વિષય જ જ્ઞાન. અને જ્ઞાન કોના માટે હોવું જોઈએ? પોતાના માટે. એટલે એનો ઉપવેદ કયો કીધો? આયુર્વેદ. આયુર્વેદ આપણા શરીર વિજ્ઞાન માટે જ છે. એટલા માટે આપણે ઋગ્વેદ જે છે એનો ઉપવેદ આયુર્વેદ, કારણ કે પહેલું વહેલી જરૂરિયાત આપણી છે, એટલે સૌથી મોટો વેદ એના માટે. અને એનો જ્ઞાન કીધું, કારણ કે જ્ઞાન હોવું કોના માટે વધારે જરૂરી છે? પોતાના માટે. એટલે યાદ રહી એટલા માટે કે ઋગ્વેદ એનો વિષય જ્ઞાન અને એનો ઉપવેદ આયુર્વેદ. એ જ રીતે બીજો આપણો યજુર્વેદ. તો યજુર્વેદમાં વિષય કયો છે? કર્મ. તો કર્મ ખરેખર તો શેના માટે હોવું જોઈએ? કારણ કે લડાઈ લડવી આપણી પાસે બધું છે, પણ લડતા જ આવડતું નથી, તો એ બધું આપણું કોક લૂંટી જશે. એટલે આપણો બીજો વેદ યજુર્વેદ, એનો વિષય કીધું કર્મ, અને એનો ઉપવેદ કીધું ધનુર્વેદ. યાની લડાઈ, શસ્ત્ર સરંજામ, આ બધું જ ધનુર્વેદને આભારી છે. એવો જ ત્રીજો વેદ એ છે સામવેદ. એનો વિષય શું કીધું? ઉપાસના. તો ઉપાસના આપણે જ્યારે કરતા હોઈએ ત્યારે તમે બધા જુઓ, આપણે બધા એક શબ્દ ક્લાસિકલમાં પણ જાય છે, એને ગંધર્વ શબ્દ વાપરો. ગંધર્વ જે છે એટલે એનો ઉપવેદ આપણે ગંધર્વ વેદ. એ યાદ રહે એટલા માટે કે ભાઈ સામવેદ, તો એનો ઉપવેદ ગંધર્વ. અને છેલ્લો અથર્વવેદ. અથર્વવેદનો વિષય જ શું કીધો? વિજ્ઞાન. વિજ્ઞાન શેના માટે હોય? ધન, વૈભવ, પૈસો કમાવા માટે. અને અથર્વવેદનો શબ્દ એકદમ સહેલો છે, એટલે આપણે એનો ઉપવેદ અર્થવેદ. અથર્વવેદ, ઉપવેદ, અર્થ. અર્થ એટલે શું? અર્થશાસ્ત્ર આપણે કહીએ ને, ઇકોનોમી. ઇકોનોમી. ઇકોનોમીનો મતલબ જ પૈસો કમાવો, આ ધન દોલત, એ બધું જે સાયન્સ, ટૂંકમાં જે કાંઈ છે સાયન્સ અને ટેકનોલોજી દુનિયામાં અત્યારે, એ પછી કોઈ પણ ફિલ્ડમાં વયા જાય, એ બધું જ અથર્વવેદને આભારી છે. તો અથર્વવેદ, એનો વિષય વિજ્ઞાન, અને એનો ઉપવેદ અર્થવેદ. આ થઈ ગયા ચારે ચાર વેદના ચાર ઉપવેદ. બધા એકી સાથે બોલશું: આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ, અર્થવેદ. આ આપણા ચાર વેદના ચાર ઉપવેદ. હવે આવશે ચારે ચાર વેદના ચાર બ્રાહ્મણ ગ્રંથ. ચારે ચાર બ્રાહ્મણ ગ્રંથો કોઈને યાદ હોય તો બોલીએ. એક એક બ્રાહ્મણ ગ્રંથ યાદ હોય તો પણ ચાલશે. એક એક બ્રાહ્મણ ગ્રંથ બોલો. હરેશભાઈ. સતપથ બ્રાહ્મણ. આમ ક્રમમાં નથી, પણ આ રીતે છે, વાંધો નહીં. સતપથ બ્રાહ્મણ ગ્રંથ. પછી ભરતભાઈ. ઐતરીય બ્રાહ્મણ ગ્રંથ. યસ, ઐતરીય. પછી આવશે સતપથ બ્રાહ્મણ ગ્રંથ. ત્રીજો બ્રાહ્મણ ગ્રંથ તાંડેય બ્રાહ્મણ ગ્રંથ. હવે આને જો યાદ રાખવા માટે આપણે લાસ્ટ ટાઈમ એ વાત કરી હતી, તાંડવ નૃત્ય. હવે નૃત્ય એટલે શું? ઉપાસના. ઉપાસનાનો ગ્રંથ કયો? તો સામવેદ. એટલે સામવેદનો ઉપવેદ તાંડેય. આપણે શિવજીનું નૃત્ય, તાંડવ નૃત્ય આપણે કહીએ, આ બધું ઉપાસનામાં આવે. અને ઉપાસનાનો ગ્રંથ જ કયો? સામવેદ. તો સામવેદનો બ્રાહ્મણ ગ્રંથ તાંડેય. તાંડેય બ્રાહ્મણ ગ્રંથ. હવે આવશે અથર્વેદ. અથર્વેદનો બ્રાહ્મણ ગ્રંથ ગોપથ બ્રાહ્મણ ગ્રંથ. ગોપથ બ્રાહ્મણ ગ્રંથ આપણે શું કામે યાદ રાખ્યો? કઈ રીતે યાદ રાખ્યો? તો
ઇકોનોમી આપણી ગાય ઉપર જ આધારિત હતી. એક જમાનો હતો કૃષ્ણનો કે જ્યારે આપણી આખી ઇકોનોમી કેટલો પૈસા વાળો તો ધન દોલત ને ગણતા નહીં, કેની પાસે કેટલી ગાય એ પ્રમાણે એની ઇકોનોમી એની માપદંડ હતો. એટલે આપણે અર્થશાસ્ત્ર એ છે ઇકોનોમી, એનો ગ્રંથ જ અથર્વવેદ, અને અથર્વવેદનો બ્રાહ્મણ ગ્રંથ છે એ ગોપથ બ્રાહ્મણ ગ્રંથ, કારણ કે ગાય આધારિત આપણું હતું. યાદ રાખવા પૂરતું જ છે આ, એટલા માટે હું કહું છું. પછી માત્ર એ શબ્દ ન પકડી લેતા, આ તો આપણને યાદ રહે કઈ રીતે કયા વેદનો કયો બ્રાહ્મણ ગ્રંથ, એટલા માટે આ હું વાત કરું છું. તો 4 બ્રાહ્મણ ગ્રંથ આપણે બધા એકી સાથે બોલશું. પહેલા હું બોલાવું પછી બોલશું, પછી એકી સાથે. પહેલા હું બોલાવું પછી પાછળ તમે દોહરાવજો. ઐતરીય બ્રાહ્મણ ગ્રંથ, સતપથ બ્રાહ્મણ ગ્રંથ, પાંડેય બ્રાહ્મણ ગ્રંથ, ગોપથ બ્રાહ્મણ ગ્રંથ. આ થઈ ગયા આપણા 4 બ્રાહ્મણ ગ્રંથ. હવે બધા સાથે બોલશું. ઐતરીય બ્રાહ્મણ ગ્રંથ, સતપથ બ્રાહ્મણ ગ્રંથ, પાંડેય બ્રાહ્મણ ગ્રંથ, ગોપથ બ્રાહ્મણ ગ્રંથ. આ આપણા 4 બ્રાહ્મણ ગ્રંથ છે. એ 4 બ્રાહ્મણ ગ્રંથ પછી આપણા વેદના 6 અંગ આવે છે. જેમ આપણે વાત કરી હતી એમ કે આ શરીર અને હાથ એના અંગ. શરીરનો જ એક ભાગ હાથ છે, પણ એને આપણે અંગ કહીએ છીએ. એમ વેદ 4 એના 6 અંગ છે. વેદ શીખવા હોય તો એના અંગ શીખા વગર વેદ શીખવા શક્ય નથી. એટલે 6 અંગ કીધા. એ 6 અંગના નામ અડાવડા આમાં ચાલે એમ છે, એમાં ક્રમમાં નથી. એટલે જેને પણ એક એક આવડતું હોય એ બધાને બોલવાની છૂટ. નહીં નહીં, પેલા હું પૂછું એ જ જવાબ આપે. કૌટિલ્યભાઈ. શિક્ષા એટલે કે ઉચ્ચારણની વિધિ, કલ્પ એટલે કે કઈ રીતે કાર્ય કરવું, એટલે કલ્પ, પછી વ્યાકરણ, પછી આવે છંદ, પછી આવે જ્યોતિષ અને નિરુક્ત. બહુ સરસ છે. 6 અંગના નામ બોલી ગયા, બહુ સરસ. હવે કોને આવડે છે? 1-2 આવડે એ ચાલે, હાથ ઊંચો કરજો, કઈ વાંધો નથી. હા બોલો બેન. શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, નિરુક્ત, જ્યોતિષ. 6 અંગ આવી ગયા. બેન માટે તાળીઓ પાડીએ. હવે આપણે બધા પહેલા હું બોલાવું પછી તમે, આપણે એકી સાથે બોલશું. હું પહેલા બોલાવું, બોલજો. શિક્ષા, કલ્પ, નિરુક્ત, જ્યોતિષ, છંદ, વ્યાકરણ. આ 6 એના અંગ છે. બધા આપણે સાથે બોલીએ. શિક્ષા, કલ્પ, નિરુક્ત, જ્યોતિષ, છંદ, વ્યાકરણ. આ 6 એના અંગ છે. હવે આવશે 6 એના ઉપાંગ. જેમ આ શરીર એનું અંગ હાથ અને એનું ઉપાંગ આંગળા. વાત તો એ શરીરનો જ ભાગ છે, પરંતુ આપણે એના અલગ અલગ ભાગ કર્યા. એમ 6 અંગ આપણે જે હમણાં બોલ્યા. હવે આવશે 6 એના ઉપાંગ, અને એને આપણે દર્શન શાસ્ત્ર પણ કહીએ છીએ. 6 દર્શન એ આપણા 6 છે એ ઉપાંગ છે. 6 ઉપાંગને પણ આડાવડા બોલીએ તો 1 યાદ હોય બોલો, 2 યાદ હોય બોલો, 6 યાદ હોય તો પણ બોલો. ભરતભાઈ ગોરેચા. યોગ દર્શન, સાંખ્ય દર્શન, વૈશેષિક દર્શન, ન્યાય દર્શન, મીમાંસા દર્શન, અને છેલ્લું વેદાંત દર્શન. દિવેશભાઈ. ઉત્તર મીમાંસા અને પૂર્વ મીમાંસા. બિલકુલ બરાબર. 2 આવી ગયા. 2 આવડતા હોય તો વાંધો નહીં. બીજા કોઈને? વૈશેષિક દર્શન, ન્યાય દર્શન, યોગ અને સાંખ્ય. બહુ સરસ. દિવેશભાઈ માટે તાળીઓ પાડીએ. બેનોમાંથી કોઈને 1, 2, 3 જેટલા આવડતા હોય ચાલે. પાછળ ગોવિંદભાઈ.
દર્શનમાં એકાદું નામ, બે નામ જે આવડતા હોય. ગોવિંદભાઈ સાવલિયા. યોગ દર્શન, મીમાંસા દર્શન, બહુ સરસ. ગોવિંદભાઈ માટે તાળીઓ પાડીએ. જ્યોતિબેન. વેરી ગુડ. વૈશેષિક દર્શન 4 આવડી ગયા, બહુ સરસ. હા, ઉત્તર અને પૂર્વ બોલો તો પણ ચાલે, અને મીમાંસા અને વેદાંત બોલો તો પણ ચાલે. બહુ સરસ બેન. જ્યોતિબેન માટે પણ તાળીઓ પાડીએ. તો જી બેન, ઉત્તર મીમાંસા અને પૂર્વ મીમાંસા. વાહ, સરસ. બેન માટે તાળીઓ પાડ્યો. બહુ સરસ. હવે આને આપણે બે બે ના જોડા છે. 6 દર્શન શાસ્ત્રો, એના બે બે ના જોડા એટલે 3. એમાં પેલું જોડું યોગ દર્શન, સાંખ્ય દર્શન. બીજું ન્યાય દર્શન, વૈશેષિક દર્શન. ત્રીજું મીમાંસા દર્શન અને વેદાંત દર્શન. હવે એ જે મીમાંસા દર્શન અને વેદાંત દર્શન છે એને આપણે પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા કહીએ છીએ. મીમાંસા અને પૂર્વ મીમાંસા કહીએ, જેના 16 અધ્યાય, અને ઉત્તર મીમાંસાના 4 અધ્યાય. અને ખાલી મીમાંસા બોલીને ઘણી વખત વિદ્વાનો વાત કરતા હોય તો બંનેને સાથે બોલે છે 20 અધ્યાય. એટલે એમાં આપણે પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, અથવા તો મીમાંસા દર્શન અને વેદાંત દર્શન. વેદાંત દર્શનના કુલ 3 નામ છે. એક વેદાંત દર્શન, ઉત્તર મીમાંસા અને બ્રહ્મસૂત્ર. ત્રીજું નામ છે બ્રહ્મસૂત્ર. આ 3 શબ્દો એક જ દર્શન શાસ્ત્ર માટે છે. વેદાંત દર્શન, ઉત્તર મીમાંસા અને બ્રહ્મસૂત્ર. કારણ એ છે, બ્રહ્મ માટે જ આખી વાતો છે. વેદાંત દર્શનની અંદરમાં માત્ર પરમપિતા પરમાત્માને કઈ રીતે મેળવવું, બ્રહ્મ માટેની જે કઈ વાતો છે, એટલે એને બ્રહ્મસૂત્ર પણ આપણે કહીએ છીએ. તો આ થયા 6 દર્શન શાસ્ત્રો. બધા આપણે એકી સાથે બોલીએ. યોગ દર્શન, સાંખ્ય દર્શન, ન્યાય દર્શન, વૈશેષિક દર્શન, મીમાંસા દર્શન, વેદાંત દર્શન. આ 6 દર્શન શાસ્ત્રો. એ 6 દર્શન શાસ્ત્રોના 6 ઋષિમુનિ છે, જેમણે 4 વેદનું ગહન અધ્યયન કરી અને આ 6 દર્શન શાસ્ત્રો બનાવ્યા. યોગ દર્શનના પતંજલિ ઋષિ. બધા બોલો. યોગ દર્શન પતંજલિ ઋષિ. સાંખ્ય દર્શન કપિલ ઋષિ. હવે ખાલી હાથ ઊંચો કરો તો મને ખબર પડે કે કોને આટલું યાદ રહ્યું. પેલા યોગ દર્શન, હાથ ઊંચો કરો. નહીં ભાઈ, બોલવાની મનાય છે, નહીં તરા પછી ઉભા રાખીશો દંડ આપીશ. હવે સાંખ્ય દર્શન નું બોલશો નહીં, હાથ ઊંચા કરો માત્ર. જી બેન. કપિલ ઋષિ. બેન માટે તાળીઓ પાડીએ. બહુ સરસ. એ જ હજી કોઈ પાછળથી હાથ ઊંચા કર્યા હતા સાંખ્ય દર્શન માટે? જી હા ડોક્ટર. હાજી હાજી. મહર્ષિ કપિલ ઋષિ. કપિલ ઋષિ સાંખ્ય દર્શન. બહુ સરસ, તાળીઓ પાડો. હવે ત્રીજું છે ન્યાય દર્શન. ન્યાય દર્શન દક્ષાબેન. ગૌતમ ઋષિ. બહુ સરસ, તાળીઓ પાડો. ન્યાય દર્શનમાં હજુ આ બાજુ કોઈ હાથ ઊંચા થયા હતા? નહીં, ગલત વયા ગયા. ન્યાય દર્શન ની જ હજી વાત ચાલે છે. હરેશભાઈ. ગૌતમ ઋષિ. બહુ સરસ, તાળીઓ પાડો બધા. યોગ દર્શન પતંજલિ ઋષિ, સાંખ્ય દર્શન કપિલ ઋષિ, ન્યાય દર્શન ગૌતમ ઋષિ. બધા એકી અવાજે ન્યાય દર્શન ગૌતમ ઋષિ. હવે આવે છે ચોથું, વૈશેષિક દર્શન. હાથ જ માત્ર ઊંચો કરે, કોઈ બોલે નહીં. વૈશેષિક દર્શન. જ્યોતિબેન. નહીં.
કણાદ ઋષિ. યસ. વૈશેષિક દર્શન કણાદ ઋષિ. બધાય બોલીએ વૈશેષિક દર્શન કણાદ ઋષિ. વૈશેષિક દર્શન કણાદ ઋષિ. આ થયું ચોથું. હવે આવે છે મીમાંસા દર્શન, જે ક્યારના બધા બોલે છે. તો મીમાંસા દર્શન ના ઋષિ હાથ ઊંચો કરો. હવે આવા તો તમે કરો ભરતભાઈ. હા બોલો. જૈમિની ઋષિ. બહુ સરસ. દર્શન વ્યાસ ઋષિ. વેદાંત દર્શન વ્યાસ ઋષિ. હવે તમને એક અહીંયા જાણકારી માટે, જ્ઞાન માટે, જૈમિની ઋષિ મીમાંસા દર્શન અને વ્યાસ ઋષિ વેદાંત દર્શન. વ્યાસ ઋષિ અને જૈમિની ઋષિનું સગપણ કોઈને ખ્યાલ છે? જી, પાછળ હાથ ઊંચો થયો છે પ્રવીણભાઈ. ગુરુ શિષ્યનો સંબંધ છે એમનો. પ્રવીણભાઈ માટે તાળીઓ પાડો. બહુ સરસ. હવે આમાં ગુરુ કોણ ને શિષ્ય કોણ એ કોઈને ખ્યાલ છે? દિનેશભાઈ. ઉલટું. ઉલટું. વ્યાસ ગુરુ અને જૈમિની શિષ્ય. વ્યાસજી છે એ ગુરુ છે અને જૈમિની જી શિષ્ય છે. એટલે વ્યાસજી અને જૈમિની ઋષિ એ બંને સમકાલીન કહી શકાય, કારણ કે ગુરુ શિષ્ય બંને એક જ સમયમાં હતા. એટલે મીમાંસા દર્શન અને વેદાંત દર્શન એને આપણે જોડવું પણ એટલા માટે જ કહીએ છીએ, કારણ કે બંનેનો વિષય એક જ છે, જે છે બ્રહ્મ, પરમાત્માની પ્રાપ્તિ, બ્રહ્મ વિશેની વાતો. જૈમિની ઋષિએ પણ એ જ વાત કરી અને વ્યાસ ઋષિએ પણ એ જ વાત કરી. વ્યાસ ઋષિએ પેલા વેદાંત દર્શન બનાવ્યું અને એનું અધ્યયન કરી અને એમાં આગળ જૈમિની ઋષિએ મીમાંસા દર્શન કર્યું. તો વ્યાસ ઋષિ અને જૈમિની ઋષિ ગુરુ શિષ્ય છે. જૈમિનીજી શિષ્ય અને વ્યાસજી ગુરુ. હવે આપણે 6 દર્શન શાસ્ત્રોના 6 વિષય એકી સાથે આપણે બધા બોલશું. એકી સાથે. યોગ દર્શન પતંજલિ ઋષિ, સાંખ્ય દર્શન કપિલ ઋષિ, ન્યાય દર્શન ગૌતમ ઋષિ, વૈશેષિક દર્શન કણાદ ઋષિ, મીમાંસા દર્શન જૈમિની ઋષિ, વેદાંત દર્શન વ્યાસ ઋષિ. આ 6 દર્શન શાસ્ત્રો એને આપણે ઉપાંગ કહીએ છીએ, યાની આંગળાઓ. ઉપાંગ 6 દર્શન શાસ્ત્રો છે એને વેદના ઉપાંગ કહીએ છીએ અને 6 એના ઋષિમુનિ. એના પછી હવે આવશે 11 ઉપનિષદ. 11 ઉપનિષદ આપણે બધા સમય પૂરો થાય છે એટલે એકી સાથે જ બોલી જઈએ. ઈશો ઉપનિષદ, કેનો ઉપનિષદ, કઠો ઉપનિષદ, પ્રશ્ન ઉપનિષદ, મુંડકો ઉપનિષદ, માંડુક્ય ઉપનિષદ, બૃહદારણ્યક ઉપનિષદ, ઐતરીય ઉપનિષદ, તૈતરીય ઉપનિષદ, છાંદોગ્ય ઉપનિષદ અને શ્વેતાશ્વતરો ઉપનિષદ. આ 11 આપણા ઉપનિષદ. ઉપનિષદ અત્યારે લગભગ અલગ અલગ જે લોકો બોલે છે એમાં કોઈ 150 બોલે છે, કોઈ 200 બોલે છે, કોઈ 250 બોલે. ઉપનિષદની સંખ્યા ખૂબ વધારે આજની તારીખમાં છે, પરંતુ જે આપણા ઋષિમુનિઓએ જેને માન્યતા આપી છે એવા ઉપનિષદ માત્ર 11 છે, જે આપણે અત્યારે બોલ્યા. ઈશો ઉપનિષદ, કઠો ઉપનિષદ, કેનો ઉપનિષદ, પ્રશ્ન ઉપનિષદ, ઐતરીય ઉપનિષદ, તૈતરીય ઉપનિષદ, મુંડકો ઉપનિષદ, માંડુક્ય ઉપનિષદ, બૃહદારણ્યક ઉપનિષદ, શ્વેતાશ્વતરો ઉપનિષદ અને છાંદોગ્ય ઉપનિષદ. આ 11 આપણા ઉપનિષદ. હવે આપણે હિતેશ અહીંયા માઇક આપણું સ્પીકર ચાલુ કરી નાખ.
નામ બોલું, એમણે આપણે જે ગયા શનિ રવિમાં રોજડ આશ્રમે ગયા, જ્યાં આપણે પૂજ્ય સ્વામી વિશ્વાંગજી, પૂજ્ય મુનિ સત્યજીતજી, મુનિ ઋતમાજી અને આચાર્યો બધા જ, એ જ રીતે બધા જ ત્યાં બ્રહ્મચારીઓ અને આશ્રમ, આ બધાનો આપણે ખૂબ ત્યાં જઈ અને લાભ લીધો. ત્યાં જઈ અને આપણને શું અનુભવ થયો? આપણે જેમ વાત કરી હતી કે આપણે એક આધ્યાત્મ માટે થઈ અને રોજડ જઈએ છીએ. ઘરેથી આપણે બેગ લઈને નીકળ્યા અને આશ્રમમાંથી ફરી પાછા આપણા ઘરે પહોંચ્યા, ત્યારે આપણે ચિંતન કરવાની વાત થઈ હતી કે આપણે ત્યાંથી શું લઈ આવ્યા. એ જે લઈ આવ્યા એના વિશે આપણે બહુ સંક્ષિપ્તમાં, કારણ કે ઘણા નામ છે એટલે બહુ સંક્ષિપ્તમાં આપણે આશ્રમ, વિદ્વાનો, બ્રહ્મચારીઓ, આચાર્યો બધા માટે આપણે વાત કરશું. પેલું નામ છે દિવ્યેશભાઈ કકાસણિયા. દિવ્યેશભાઈ. ઓમ નમસ્તે બધાને. નમસ્તે. અહીંયા અમે ગયા આશ્રમમાં, એટલે એક તો અમને એવી અનુભૂતિ થઈ કે અમે વૈદિક કાળમાં જે ગયા હોય અને જે અનુભૂતિ થાય કે જે કૃષ્ણ ભગવાન ને જે બધા સુદામા અને રામ ભગવાન જે ભણ્યા હોય એવો એક અહેસાસ થયો. અને એટલી શાંતિ હતી, વૈદિક શાંતિ મળી અને આમ મનથી એટલું આમ શાંત થઈ જાય અહીંયા જાય એટલે, અને ખોટા વિચારોમાં બનતું હોય તો એ બંધ થઈ જાય એવો અનુભૂતિ થાય. અને ખાસ વસ્તુ તો એ હતી, એ લોકો જે છોકરાઓ જે બ્રહ્મચારીઓ હતા એ બધા શારીરિક અને માનસિક દ્રષ્ટિએ અને બધી રીતે એકદમ સક્ષમ, કે જે અહીંયા આપણી બધી સ્કૂલોમાં ડેવલપ ન થઈ શકે ને એટલા અહીંયા ડેવલપ બધા છોકરા થયેલા હતા. અને બીજું વસ્તુ તો ઘણું બધું છે પણ બધાને આવે વાળો એટલે પછી આગળ કહું. બીજી એક વસ્તુ કહું કે અહીંયા એક આધુનિક અને વૈદિક પરંપરાનું સંમેલન કેવું હોય તો કહી શકાય. કારણ કે અત્યારના જોવા જાય તો ખાલી લાકડી કે એ યુદ્ધનું બધું ઘણું બધું બતાવ્યું અને કસરત બધી એ રીતની કરીને બતાવી, પણ એને એમ કીધું કે અમે તો અત્યારે ટેકનોલોજી પ્રમાણે ગનનું પણ શીખડાવે છે કે ટૂંકમાં શારીરિક બલ શક્તિ છે, પ્લસ અત્યારે આધુનિક જે શસ્ત્ર સામગ્રી હોય એનું પણ એ નોલેજ આપે છે એમ રક્ષા માટે, સ્વરક્ષા આટલું ને દેશ રક્ષા માટે. એટલે ઘણું બધું છે પણ બધાને અલગ અલગ અનુભવ કહેશે. ખૂબ ખૂબ ધન્યવાદ દિવેશભાઈ, ખૂબ ધન્યવાદ. ભરતભાઈ સુરેજા. નમસ્તે. નમસ્તે. 1835માં એક અંગ્રેજ આવ્યો ભારતની અંદર ને એને 12 વર્ષ અભ્યાસ કર્યો કે આ દેશ ઉપર રાજ કરવું હોય તો શું કરવું, કઈ રીતે કરવું. એને એ અભ્યાસમાં જોયું કે અહીંયા એકો એક ગામની અંદર આવા વૈદિક આશ્રમો હતા, એવી પાઠશાળાઓ હતી કે એની એટલી બધી તાકાત હતી કે એ દેશ ઉપર કોઈ દિવસ આપણે રાજ ના કરી શકીએ. તો એના માટે શું કરવું? તો એને નક્કી કર્યું કે આ પાઠશાળા, આ આશ્રમ શાળા જો બંધ કરવામાં આવે તો જ આપણે એના ઉપર રાજ કરી શકશું. એની તાકાત એવી છે કે કોઈ દિવસ કોઈ રાષ્ટ્ર એના ઉપર રાજ નહીં કરી શકે. ત્યારે એને એવો એક પરિપત્ર બહાર પાડ્યો કે ભારતની અંદર આવા જેટલા આશ્રમ શાળા ચાલે છે એ અમાન્ય છે અને પોતાની સ્કૂલ અત્યારે જે આપણે બધે ભણી છે ને એવી માન્ય ગણાશે. ને એને એક પરિપત્રથી આવી બધી સ્કૂલો 30,000 બંધ કરાવી દીધી, પણ એની બહુ ઝાઝી અસર ના થઈ. પણ 1857ની અંદર બળવો થયો ને પછી 1858ની પછી જ્યારે પૂર્ણકાલીન બધા ઉપર પ્રતિબંધ લાગવામાં આવ્યો ને આવી બધી આશ્રમ શાળા ધીમે ધીમે બધી બંધ થઈ ગઈ. પણ અહીંયા ગયા પછી એમ થયું કે આવી આશ્રમ શાળા જો એકો એક ગામની અંદર હોય તો અત્યારે આ વિધર્મીઓ આ પ્રોબ્લેમ જે છે આખા વિશ્વ ઉપર એકેય આવા પ્રોબ્લેમ રહે નહીં. તો
તો આવી શાળાઓ છે એક ગામની અંદર હોવી જોઈએ. ને આપણે જે અત્યારે બાળકોને અંગ્રેજો ના એક એટીએમ બનાવવા માટે થઈને આપણે એને નોકર બનાવવા થઈને આપણે મોકલી છે, એની બદલીમાં શેઠ કેમ બને, પોતાનું જે પોતે કેમ બને, તો આવું ત્યાં આપણે શીખવાડવા માટે આવી એક ગામની અંદર આવી પાઠશાળાઓ હોવી જોઈએ. અસ્તુ. બહુ સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ. જ્યોતિબેન ભટ્ટ, આવો બેન. ત્યાર પછી બેનોમાં હજુ કોણ પોતાનો અનુભવ કહેશે? આવી જાઓ બેન. હા, અહીંયા બેનોમાં કોણ અનુભવ કહેશે? જી. ઓમ. આશ્રમ, સાધક આશ્રમમાં આ મારું બીજી વખતની મુલાકાત હતી અને ખૂબ જ મારા બહેનો, એટલે કે હું જ્યોતિબેન ભટ્ટ યોગ ક્લાસ ચલાવું છું, તો મારા બહેનોને લઈને હું 2 થી 3 વખત ગઈ છું, 2 વખત ગઈ છું અને આ ત્રીજી વખત પાછા પણ અમે ત્યાં અનુભવ લીધો. ત્યાંનું વાતાવરણ, ત્યાં એ ભૂમિ ઉપર પગ મૂકતા જ આપણે એટલી સુંદર અનુભૂતિ થાય કે ખરેખર અમે બહેનો જે આ ઉંમરે એમ વિચારીએ કે આપણા માતા પિતાના ઘરે, મતલબ આપણા પિયરમાં જઈએ અને જે અનુભૂતિ થાય, જે આપણી આકર્ષકતા થાય, એ બધું જ ત્યાં અમને અનુભવવા મળ્યું. એટલે જેને કહેવાય અનુભૂતિ, જે શબ્દોમાં ન વર્ણવી શકાય પણ ખાલી અનુભવી શકાય, તો એ અનુભૂતિ ત્યાં થઈ. અને બાળકોનું, જે વિદ્યાર્થીઓ ત્યાં ભણે છે, એનું રહેવાનું, એનું બધી જે વ્યવસ્થા છે એ એટલી સરસ. અને અમે જેની પાસેથી શીખ્યા હતા એ જ્ઞાનેશ્વરજી, જેનું આ સપનું હતું એ બધું જ બહુ સરસ રીતે ત્યાં ચાલે છે. અને ત્યાં જઈને આમ ખરેખર બાળકો જે આ બધું કરતા હતા ને, ત્યારે તો મને આમ આંખમાં આંસુ આવી ગયા કે ઓહો, આમ અનુભૂતિ એટલી થઈ ટૂંકમાં કે આમ ખરેખર આપણે એ સમયમાં પહોંચી ગયા છીએ જ્યારે પહેલાનો સમય આ હતો ત્યારનો. અસ્તુ કહી દઉં. ખૂબ ખૂબ ધન્યવાદ જ્યોતિબેન. બિપિનભાઈ ચાવડા આવ્યા હોય તો. ગોવિંદભાઈ સાવલિયા, એના પછી કૌટિલ્યભાઈ, અને કૌટિલ્યભાઈ પછી તમે. નમસ્તે. અમે અહીંથી રોજર જવા માટે બપોરના 1 વાગે થોડું લેટ થઈ ગયું, 2 વાગે નીકળી શક્યા. રસ્તામાં અમદાવાદમાં ટ્રાફિક રહેલો, એના હિસાબે આજનો કાર્યક્રમ અમારો મોકૂફ રહ્યો. મોડા થઈ જાય, થોડુંક ઉપર રાખજો. જમીને થોડો આરામ કર્યો અને સુઈ ગયા બધા ભ્રમણ કરીને. સવારે ઉઠીને વહેલા જે કાર્યક્રમ થયો અને જે અનુભૂતિ થઈ, યોગ અને આચાર્યોના જે પ્રવચનો અને બાળકો, બ્રહ્મચારીઓ કે ત્યાં વ્યાયામ અને સાથે ભણવાનું, વેદનું જ્ઞાન લેવાનું, એ બધી. અને આજે ત્યાં બ્રહ્મચારીઓ રહે છે, કુટીરો જોઈ અને આશ્રમો જોયા. બહુ વ્યવસ્થા સરસ. અસ્તુ. બહુ સરસ, ધન્યવાદ કૌટિલ્યભાઈ. સૌ પ્રથમ તો હરેશભાઈ નો આભાર કે હરેશભાઈ અઢિયાને લીધે મને ચાવડા સાહેબ જેવી વિભૂતિ આગળ આવવાની પ્રેરણા મળી અને હું અહીંયા આવ્યો. સૌથી પહેલા તો ગુરુદેવમાં હું એ શીખ્યો કે ચાવડા સાહેબ, ગોવિંદભાઈ સાવલિયા સાહેબ, કાનગડ સાહેબ, મનસુખભાઈ સાહેબ, આવા લોકોએ જે દાનરૂપી આહુતિ આપી છે, અને એમાં ખાસ તો તમે કે તમારા ભાઈના નામે આવડી મોટી આહુતિ આપી, જેને લીધે આવું ગુરુકુળ ચાલે છે. તો ઈશ્વર ભવિષ્યમાં એવી શક્તિ આપે આર્થિક કે હું પણ કંઈક એમાં ઉપયોગી થઈ શકું, આર્થિક અને શારીરિક રીતે. તો એ હું શીખ્યો. ત્યાર પછી હું પોતે શિક્ષક છું, એટલે મેં જોયું કે અહીંયા શિક્ષણની જે પદ્ધતિ છે, આપણે 4 વેદના નામ બોલી શકતા નથી. અહીંયા ઋગ્વેદ યાદ રાખવા વાળા વ્યક્તિઓ છે, અહીંયા સામવેદ, અથર્વવેદના પાઠ મોઢે કરવા વાળા છોકરાઓ છે. તો મને તો જીવનમાં ઈચ્છા જ છે કે આ વર્ષની અંદર 4 વેદનું ભાષ્ય વાંચી, કારણ કે એ પણ મને સદભાગ્ય મળ્યું કે મને ભેટ સ્વરૂપે મળેલું છે. તો આ વર્ષમાં એ ભાષ્ય વાંચી અને એ જગ્યાએ મારે ભાષ્ય કંઠસ્થીકરણ કરવા માટે જવાની પણ મને પ્રેરણા મળી.
ગરમ પાણી જે પીવાનું હતું તો એ પણ મેં મારા જીવનમાં અમલમાં મૂકી દીધું. ગરમ પાણી પીવાનું શરૂ કરી દીધું. 5, 5:30 ઉઠીને હું એવું માનતો હતો કે હું તો બહુ વહેલો ઉઠું છું, પણ નાના બાળકોને જોયા કે 3:30 વાગે ઉઠી જાય છે, તો મને તો થયું કે મારા કરતા તો નાના બાળકો આગળથી મારે શીખવાની જરૂર છે. હું તો ક્યાંય જે એના કરતા પાછળ છું. હાલવા જોઈએ અને એવું માનતો હતો કે મારા કસરતનું અને શરીરનું ધ્યાન રાખું છું, પણ બાળકોની જે શારીરિક ચુસ્તી સ્ફૂર્તિ જોઈ અને થયું કે ભાઈ આપણે તો હજી બધી જ રીતે પાછળ છીએ. તો આવી નાની નાની ઘણી બાબતો મને અહીંયા શીખવા મળી. મેં યજ્ઞની પ્રદર્શની પણ જોઈ, તો યજ્ઞની પ્રદર્શનીમાંથી પણ મને શીખવા મળ્યું કે ભાઈ આ બધી વનસ્પતિઓને એનો શું બેનિફિટ આપણને મળી શકે છે. ઋતુમા દીદી પાસેથી ઘણું જાણવા મળ્યું અને છેલ્લે માનસિક સંકલ્પ પણ કર્યો છે અને મેં ચાલુ પણ કરી દીધું છે. પોરબંદરમાં જે એક ભાઈ છે, એવી રીતે દ્વારકામાં છે, એ એના છોકરાને મૂકી એના માટેના મારા પ્રયત્નો છે. તો ઈશ્વર મને એવી શક્તિ આપે કે આ ગુરુકુળની અંદર હું 5 થી 6 સ્ટુડન્ટ મોકલી અને એને જે સૌથી વધારે જરૂર છે સ્ટુડન્ટ્સની, એમાં હું સહભાગી બનું એવી મને ઈશ્વર શક્તિ અને સામર્થ્ય આપે. અસ્તુ. ખૂબ ખૂબ ધન્યવાદ કૌટિલ્યભાઈ, ખૂબ ધન્યવાદ. કૌટિલ્યભાઈની બાજુમાં પાછળ જે છે, હા ભરતભાઈ જ ને એમ નામ? કિશોરભાઈ, યસ, કિશોરભાઈ પરમાર. ઓમ. આપણે અહીંથી આશ્રમની શાળા તો ત્યાં એક અનુભૂતિ એવી થઈ કે મેં કાંઈક એવું થયું કે આશ્રમ શાળા જેની અંદર જે સાંદીપની ઋષિના આશ્રમમાં જે કૃષ્ણ ભગવાન, સુદામા, એ જ રીતે વિશ્વામિત્ર આશ્રમમાં રામ, લક્ષ્મણ, એવી રીતે જે આપણા ઋષિઓ, એ બધી એક અનુભૂતિ થઈ કે અહીંયા અત્યારે જે બ્રહ્મચારી બેઠા છે આમાં કોઈ રામ હશે, કોઈ કૃષ્ણ હશે. જી જી, બહુ સરસ. અને એની સાથે એક અનુભૂતિ નાલંદા વિદ્યાલયની પણ થઈ કે આપણે અત્યાર સુધી સાંભળ્યું કે નાલંદા વિદ્યાલયમાં દરેક જાતની વિદ્યાઓ ભણાવવામાં આવતી. અને થોડુંક એક દુઃખ થયું કે એ વખતે એટલા બધા પુસ્તકો હતો કે મોગલ રાજાઓ એને સંસ્કૃતિ નાશ કરવા માટે પુસ્તકો પાડી નાખ્યા હતા. તો ત્યારે ત્યાંના જે આચાર્યો કે જે વિદ્વાનો હતા એ લોકોએ શક્ય એટલા પુસ્તકો બચાવી યાદ કરીને પણ એને કંઠસ્થ કરી લીધા અને પછીથી એને પાછા લખીને આપણને આપ્યા. અને અત્યારે આપણે જે જોઈએ છે કે કરાટે વિદ્યા જે આપણે બહુ ધર્મ કે ચીનથી આવે કે એ થાય કે ખરેખર આપણી જ હતી બધી. એટલે આશ્રમ શાળામાં એક બીજી અનુભૂતિ કે આપણા જીવનમાં એની એ લોકોની જે દિનચર્યા આપણે જોઈ કે સવારે યજ્ઞ હતી, પછી ભણવાનું, આ રીતે પછી એની ખાવા પીવાની જે સિસ્ટમ હતી આપણને અનુભવ કરાયો હોય. તો આપણા જીવનમાં ભલે આપણે આશ્રમમાં કદાચ ટાઈમ પૂરેપૂરો ન આપ્યો તો એની જે દિનચર્યા જે હતી યજ્ઞ કરતા, એ લોકો આપણા જીવનમાં પણ ઘરે આપણે રેગ્યુલર યજ્ઞ ઘરમાં કરીએ, પાઠ કરીએ, એવું આપણને પણ એમાંથી આપણે અપનાવી શકીએ. ખૂબ ખૂબ ધન્યવાદ કિશોરભાઈ. ભરતભાઈ કાનગડ. ત્યાં રોજર ગયા આપણે, ત્યાં આશ્રમ જો આર્ટ્સ ગુરુકુળ, એમાં જે વિદ્યાર્થીઓ બધા અભ્યાસ કરતા હતા એની પાછળ જે આચાર્યોની જે મહેનત, રાત દિવસ, આજે નાનામાં નાના 5 વર્ષના બાળકને તૈયાર કરવું અને આપણા સંસ્કૃતના મંત્ર એને તૈયાર કરાવવા, એ કેટલું બધું કઠિન છે. આપણે 5 લીટી યાદ રાખવી હોય ને તો આપણને કેટલું બધું ઓલું થાય છે, પણ 5-6 વર્ષના ભૂલકાઓ જે મંત્ર બોલતા હતા ને ત્યારે આપણને ઈશ્વરની અનુભૂતિ થતી હતી જમીન ઉપર કે આટલું બધું સરસ પરમપિતા પરમાત્માની રચના કેટલી બધી સરસ છે કે આ દુનિયાની અંદર કેટલું મોટું જ્ઞાન છે. પવિત્ર જ્ઞાન જોતું હોય ને તો વેદોમાંથી મળે, બાકી જ્ઞાન તો ઘણું બધું છે. તમે જે ક્ષેત્રમાં જશો ને અહીંયા જ્ઞાન તો મળશે, પણ વૈદિક જ્ઞાન પવિત્ર છે ને એ જે મનુષ્ય લેશે ને તો એનું તો જીવન સફળ બની જશે. એનું અપ ટુ ડેટ, એની લાઈફ, એનું જીવન એક પરમપિતા પરમાત્માની દેન થઈ જશે. તો આપણે બધાને આ જીવન માટે આ ગુરુકુળાએ સંકળાયેલા રહેવું પડે અને એમની સાથે ખૂબ અધ્યયન કરી, પઠન પણ ચિંતન કરીને એની સાથે સાથે જીવન આપણે પૂરું કરી એવી પરમપિતા પરમાત્મા પાસે આપણે પ્રાર્થના કરીએ. ખૂબ ખૂબ ધન્યવાદ ભરતભાઈ, ખૂબ ધન્યવાદ. દક્ષાબેન. નમસ્તે બધાને. નમસ્તે. અમે સુરેશભાઈની સાથે તો નહોતા ગયા, પણ અમે લોકો 4 જણા ત્યાં સોમવારથી ગયા હતા, શનિવારે અમે રિટર્ન ગયા.
અમે રોકાવાના હતા, પણ સંજોગવશાત અમે રિટર્ન થઈ ગયા. અને આપણા ઋષિમુનિઓ જે કહી ગયા છે કે 4 આશ્રમોની વ્યવસ્થા છે, તો આ ગુજરાત ખાતે એક જ એવો આશ્રમ છે કે ત્યાં 4 વ્યવસ્થા છે કે બ્રહ્મચર્ય આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ, ગ્રહસ્થાશ્રમ એટલે કે જે આચાર્યો ભણાવે છે એનું ફેમિલી ત્યાં છે, એના બાળકો છે, એટલે ગ્રહસ્થાશ્રમ થયો. હવે 50 પછી આપણે વનપ્રસ્થમાં આવી ગયા અને સંન્યાસ આશ્રમ. એટલે આપણા ગુજરાતની અંદર જો એક જ જગ્યાએ જોવું હોય કે 4 આશ્રમ વ્યવસ્થા શું છે, તો એ રોજડમાં જોવા મળે છે. અને આપણને એમ થાય કે આપણે વનમાં, હવે તો આપણે કઈ એવા સંજોગ નથી કે આપણે વનમાં રહીને કરી શકીએ, પણ ઈશ્વર કૃપાથી આપણે ગુજરાતની અંદર આપણને એક આવું વન મળ્યું છે કે જે આધુનિક વન છે, અને ત્યાં સવારથી સાંજ સુધી યજ્ઞ થાય છે. તો અને વાતાવરણની અસરો કે અમને તો જ્ઞાનેશ્વરજીએ ઘણી પ્રેરણા કરી છે, ભાવિ યોજના પણ છે કે ધીરે ધીરે ત્યાં સેટ થવું છે. પણ ત્યાં આપણે કહીએ કે અત્યારે જે આપણને જે કઈ સારો માલ મળ્યો છે એ આપણને પૂર્વના સંસ્કારો અને પૂર્વના પુણ્યથી મળ્યો છે. હવે આગળ ઉપર જો આપણે આપણું જીવન ઉચ્ચ બનાવવું હોય તો આપણા સંસ્કારો મેઇન, કે જે સંસ્કારો આપણે અંદર રોપશું તો એ કેરી ફોરવર્ડ થઈ અને આગળના જન્મમાં મળશે. તો એના માટે મેં ઘણો અનુભવ કર્યો. હું ત્યાં જતી આવતી, પણ મેં આ વખતે જે અનુભવ કર્યો ને ત્યારે મને એમ થયું કે હવે જો સંસ્કારો બનાવવા હોય તો અહીંયા રહીએ છીએ સંસારમાં, તો સંસારના નિયમો ફોલો કરવા જ પડે. એટલે એમાંથી આપણે બહેનોને સમય નથી મળતો, અને ત્યાં રહીએ તો આપણને કોઈ મહેમાન આવ્યું ગમે તે એવું આપણને કેટલી શાંતિ. હાસ આપણે ઈશ્વર તરફ કંઈક ચિત્ત લગાડી શકીએ. શાકવાળો આવ્યો, ફ્રૂટ વાળો, એ ચિંતા અહીંયા આપણને હોય ત્યાં નહીં. જે આવ્યું મહેમાન એ જ ખાઈ લેવાના, કોઈ કમ્પ્લેન નહીં કરે આમ નો સાઈઝ તેમ નો સાઈઝ. એટલે મને તો આ વખતે ખૂબ જ એવું થયું કે હવે ભગવાન અંદરથી કંઈક એવું સાહસ આપે, ક્યાંક મારામાં કંઈક કમી તો છે કે હું કેમ હજી ડેવલપ નથી થઈ શકતી. તો આ વખતે તો મને વૃત્તમાંથી ઘણું બધું કીધું, આચાર્યજીએ પણ કીધું, જ્ઞાનેશ્વરજી તો કઈને જતા રહ્યા. અને જ્ઞાનેશ્વરજીની એક સંયોગ વરસાદ એવી મારા ઉપર કૃપા હતી કે મને હંમેશા પિતા જેમ રાખે ને દીકરીને એમ મને રાખતા, અને એમ કહેતા શું પડી છો તું, આવી જા. અને હું જાતી ત્યારે હું મારા પિયર ન જાતી ને એટલું રોજડ જાતી. એટલે અમારા માટે ખરેખર રોજડ એક પિયર છે. અને 4 આશ્રમની વ્યવસ્થા જ્યાં જોવી હોય તો એ રોજડ છે. આપણા સંસ્કારો બનાવવા હોય આગળના જીવન માટે તો પણ રોજડ છે. એટલે આપણું જીવન આપણે ઉચ્ચ બનાવવું હોય તો ત્યાં જવું, અને આપણને અંદરથી ઈશ્વર અમારામાં જે કમી છે એમાં અમને સાહસ આપે એવી પ્રાર્થના. ખૂબ ખૂબ સરસ બેન, ખૂબ સરસ, ધન્યવાદ બેન. તમારું નામ બોલજો પેલા. ભાનુબેન, નમસ્કાર. આમ તો ગુરુકુળમાં જઈને બહુ શાંતિનો અનુભવ થયો. એકદમ શાંતિ કે જે આપણે ઘરે કઈ આપણા 6 વર્ષના 10 વર્ષના બાળકોને આપણે એક પણ જાતની ખબર નથી પડતી. 6 વર્ષથી 42 વર્ષના બાળકોને એટલું બધું શીખે છે કે એટલું જે કાંઈ પણ કમી ન હોય. આપણે જે ઘરે એમ છે કે 10 વર્ષના બાળકોને પૂછીને આપણે બધું કરવું પડે, એ લોકોની 6 વર્ષના બાળકોને દિનચર્યા જાતે બધી કરવાની. સવારના 3:45 થી ચાલુ થઈ જાય તો રાતે 10 વાગ્યા સુવા સુધી એનું બધું જાતે કરવાનું. એ એક આપણે જોઈને નવાઈ લાગે કે આપણા બાળકોને તો કાંઈ પણ એક જાતનું નથી. હવે ઘરેથી આપણે સંસ્કાર આપવાની શરૂઆત કરવાની છે કે આપણા બાળકોને આપણે પહેલા ઘરેથી કરીએ અને પછી બીજે ધીમે ધીમે અપનાવીએ. બહુ સરસ બેન, ખૂબ ખૂબ ધન્યવાદ ભાનુભાઈ. વાલજીભાઈ. નમસ્તે. ખરેખર આપણે જોયું આશ્રમમાં કે 6.5 વર્ષના બ્રહ્મચારીથી માંડીને 40 વર્ષના બ્રહ્મચારીઓનો શિસ્ત, એનો યોગાભ્યાસ અને વેદોનો અધ્યયન જોઈને ખરેખર બધાને મનમાં ખૂબ જ ભાવ થાય. ખરેખર મહર્ષિ દયાનંદ રોજડ એટલે મહર્ષિ દયાનંદ સરસ્વતી દ્વારા પ્રેરિત વાનપ્રસ્થ સાધક આશ્રમ. એ દયાનંદ સરસ્વતી કીધેલું કે આવું કામ મારા એકલાથી પતેવું નથી, માટે આવા અનેક વિદ્વાનોની જરૂર પડશે આ સંસ્કૃતિ બચાવવા. તો એ વિદ્વાનો ત્યાં તૈયાર થાય છે, અને વિદ્વાનો એવા મહાન જે થઈને શ્રેષ્ઠ માનવ બની અને શ્રેષ્ઠ રાજા બનીને ખરેખર સમાજને રાષ્ટ્રને સમર્પિત કરે છે. તો ખરેખર ત્યાં આવી ભાવના ખૂબ જ ઊંચી છે. આવા આશ્રમો ખરેખર ઠેર નથી થઈ શકતા. એ ખરેખર રોજડ સાધક આશ્રમ જ છે. તો મહર્ષિ દયાનંદ સરસ્વતી જે કીધેલું એ ત્યાં થાય છે.
બીજું કે વેદનો જે 4 વેદનો કંઠસ્થ જે 4 વિદ્વાનોએ કર્યો, જે 4 બ્રહ્મચારીએ કર્યો, વેદના 4 મંત્રો 20,379 થાય છે, જે કંઠસ્થ કર્યા તે ખરેખર બહુ જ અદ્ભુત છે. અને આપણને એક પણ મંત્ર યાદ ન રહે, એને બદલે 20,379 મંત્ર એ સિવાયના બીજા ઘણા બધા. તો ખરેખર ધન્ય છે એ લોકોને, અને ધન્ય છે આ બ્રહ્મચારી નાના બ્રહ્મચારીઓને એના માતા પિતાને, કે ખરેખર એમને આ છોડી અને એક મહાન શ્રેષ્ઠ માનવ બનાવવા માટેનો એને સ્થાન આપ્યું છે. બહુ સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ વાલજીભાઈ. હવે આપણે બધાને એમ તો ઈચ્છા હોય કે હું પણ કંઈક કહું, તો મારી ઈચ્છા તો હોય જ કે હું કંઈક કહું. તો આપણે ત્યાં ગયા અને જ્યારે આપણે પહોંચવાનો સમય હતો 7 વાગ્યાનો, સાંજે 7 વાગે આપણે ત્યાં પહોંચી જવાના હતા, પણ અમુક વસ્તુ આપણા હાથમાં હોતી નથી. અમદાવાદ એટલો બધો ટ્રાફિક જામ, એમાં આપણે ફસાણા અને બસ એટલે કોઈ કાળે નીકળી ના શકે. અને એમ કરતાં કરતાં આપણે 7 ને બદલે 9:15 ત્યાં પહોંચ્યા. એટલે આપણું જે કંઈ કાર્યક્રમ પછી જમવાનું રહે એટલે 10, 10:15 આપણા વાગી ગયા અને બીજા બધા પ્રોગ્રામ ત્યાં ન કરી શક્યા. મુખ્ય વાત એમાં એ છે કે સવારે જ્યારે આપણે મોડા થયા અને એના માટે આપણે ક્ષમા યાચના કરી, તો આ પૂજ્ય મુનિ સત્યજીતજીના જે ઉદ્ગાર હતા અને એ લોકોનો બધાનો ભાવ હતો, એ ભાવ જોઈને આપણે ગદગદિત થઈએ. એમણે એવું કીધું કે તમને અમારા કોઈના ચહેરા ઉપર એવું લાગ્યું કે તમે મોડા થયા છો? અને ખરેખર એ જે ત્યાં બધા આપણને વેલકમ કરવામાં, જમાડવામાં આચાર્યો બ્રહ્મચારીઓ જે હતા એ કેટલા ઉત્સાહિત હતા અને એણે કોઈ જાતની કસર આપણામાં છોડી નહીં. એટલે આ વિદ્વાનોનો પેલો ગુણ, એ વિદ્વાનો પાસેથી આપણે આ પેલો ગુણ શીખવાનો છે કે જ્યારે પણ પરિસ્થિતિ આપણી સાનુકૂળ છે તો કોઈ ચિંતા જ નથી, આપણને કાંઈ બહુ ચલિત નહીં કરે. પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ સંયમ અને વિવેકનો પરિચય આપવો, એ આપણે બધાએ પહેલું લેસન ત્યાંથી શીખવાનું છે. પ્રતિકૂળ પરિસ્થિતિ છે છતાં પણ આપણે સંયમ અને વિવેકનો પરિચય આપીએ, આ ત્યાંથી આપણે પહેલું લેસન શીખવાનું જોયું. તમે જુઓ, બીજા દિવસે જ્યારે આદરણીય મુનિ સત્યજીતજી એ આપણને આખો સંકુલ બતાવ્યું, ગુરુકુળ ભવન, અને એ ગુરુકુળ ભવનની અંદરમાં પણ આપણે એ પાઠ શીખવા મળે કે જ્યાં બધા જ સરખા છે. એમણે એવી વાત કરી કે અહીંયા અત્યારે 75 બ્રહ્મચારીઓ ભણે છે. એ 75 બ્રહ્મચારીઓ માટે એમના પેરેન્ટ્સે કોઈ વસ્તુ મોકલવાની મનાઈ છે. એકના પેરેન્ટ્સ અમીર છે, એ વળી બૂટ કાંઈક જુદા મોકલે, બીજાના ગરીબ છે તો એ કાંઈ અલગ. એટલા માટે ત્યાં એવી વ્યવસ્થા કરી, ઇવન ત્યાં સુધી કે ખાવા પીવાની વસ્તુ પણ ત્યાં મોકલવાની મનાય. અને જો મોકલવી હોય તો 75 વિદ્યાર્થી માટે મોકલવાની. એટલે કોઈ પણ જાતનો ત્યાં ભેદભાવ છે નહીં. આ ત્યાંનું બીજું લેસન. આપણે લોકોએ વ્યવહારની અંદરમાં આ લેસન શીખવાની બહુ જરૂર છે, જે ભૂતકાળમાં આપણે ભયંકર ભૂલો કરી છે અને પરિણામે આપણા ભાઈઓને આપણે ખોયા છે. અને એ ખોવાની પાછળનું કારણ જ આપણો ભેદભાવ છે. આપણા સમાજની અંદરમાં જે સમરસતાનો ભાવ હોવો જોઈએ એ આજે પણ નથી. આજે પણ આપણે એ ઊંચ નીચના ભેદભાવ જે બધા છે અને પરિણામે આપણો જ ભાઈ વિધર્મી બની અને આપણો દુશ્મન થઈને આપણી સામે આવે છે. હિન્દુસ્તાનની અંદરમાં એક પણ મુસલમાન નહોતો. એ બધા ક્યાંથી આવ્યા? આપણા જ ભાઈઓ, આપણો જ કરેલો તિરસ્કાર, અને પરિણામે આવ્યું
તો એ લેસન પણ ત્યાંથી શીખવાનું છે કે આપણે આપણા ભાઈઓમાં ક્યારેય ભેદભાવ ન કરીએ, બધાની અંદરમાં સમરસતાથી જોઈએ અને ગળે લગાડીએ, એ પ્રમાણે આપણું જીવન બનાવીએ. તો આપણું આ બીજું લેસન ત્યાંનું શીખવા જેવું કે આપણે ભેદભાવ ન કરીએ. એમ તમે જોયું હશે કે ત્યાં જેટલા બ્રહ્મચારીઓ ભણે છે એ એમના આચાર્યો અને ત્યાં મુનિ સત્યજીતજી, મુનિ ઋતમાજી, આ બધા જ્યારે જમવા બેઠા તો આપણે બધા અને એ બધા સાથે જ જમવા બેઠા, જ્યાં કોઈ જાતનું જમવામાં પણ કોઈ ભેદભાવ નથી. તો આ જે ભાવ છે એ ત્યાં જઈને આપણે બધો શીખવાનો છે. ત્રીજું લેસન માત્ર ત્યાં હમણાં જેમ વાત કરીએ એમ વેદ, ઉપનિષદો, દર્શન શાસ્ત્રો, વેદાંગ, વ્યાકરણ આ બધું તો શીખે જ છે, પણ એની સાથે સાથે એ લોકો શારીરિક બળ પણ શીખે છે. ત્યાં આપણે લાઠી દાવ જોયા, તલવારબાજી જોઈ, યોગ માટેના અલગ અલગ બધા આસન જોયા, કેટલું સરસ, બધા કેટલા શરીરને રબર જેવા બનાવ્યા, અને છેલ્લે મલખંબ ઉપર જે એના ઉપર જે કસરતો કરી અને સાવ 6.5 વર્ષનું નાનામાં નાનું બ્રહ્મચારી 6.5 વર્ષનો એ મલખંબ ઉપર ચડીને જે રીતે પ્રણામ કરતા હતા અને જે બધું આપણે જોયું, તો શારીરિક બળ, આત્મિક બળ, આધ્યાત્મિક બળ, સામાજિક બળ અને રાષ્ટ્રીયતા આ બધી જ એકી સાથે ક્યાંય ઘડતર થતું હોય તો એ છે વાનપ્રસ્થ સાધક આશ્રમ, કે જ્યાં આપણે અપેક્ષા કરી શકીએ કે હા અહીંયાનો નીકળેલો. અને બીજું ત્યાં જુઓ તમે, એક બીજી વાત આદરણીય મુનિ સત્યજીતજીએ કરી કે અહીંયા જે એડમિશન લે, 6.5 વર્ષનું જે બાળકે એડમિશન લીધું પછી એને છેક ભણતર પૂરું થાય પછી જ ઘરે જવાનું, ત્યાં સુધી વચ્ચે ઘરે જવાની મનાય. એટલે એ જ્યારે બધું જ જ્ઞાન લઈ લે, જે સાચા અર્થમાં બ્રહ્મચર્ય આશ્રમ એ ત્યાં છે, અને છેક વિદ્વાન બની જાય, જ્ઞાનમાં, શરીરમાં, આધ્યાત્મમાં, વ્યવહારની અંદર આ બધું જ જ્ઞાન જ્યારે પૂરેપૂરું લઈ લીધું હોય પછી એને એ સમાજને સોંપી દે છે. પછી એને બ્રહ્મચારી અથવા યાની સંન્યાસી નથી બનાવતા. આજે ઉલટું છે, એકદમ ભણી ગણી સમાજના પૈસે, રાષ્ટ્રના રૂપિયે બહુ મોટું ડિગ્રી લે અને પછી પાછો એ સંન્યાસી થઈ જાય. ત્યાં ઉલટું છે, જે બચપણથી ખરેખર સંન્યાસીની જેમ જીવે છે અને જ્યારે પૂર્ણ જ્ઞાની બને ત્યારે એને સમાજને સોંપી દે કે હવે તારે સમાજનું કામ કરવાનું છે, રાષ્ટ્રની નિષ્ઠા તારે હવે બજાવવાની છે, તારામાં જે કાંઈ તે અહીંયાથી લીધું છે એ બધાનું ત્યાં તારે વ્યાજ સહિત ચૂકવવાનું છે, રાષ્ટ્રને, ધર્મને. અને એ જે માતા પિતા ત્યાં, એમાં આપણે ગર્વ પણ કરી શકીએ કે એક માતા પિતા ગુજરાતી આકોલવાડીના, એના 3 દીકરા અને 3 ત્યાં એને અર્પિત કર્યા અને 3 અત્યારે ત્યાં આચાર્ય છે. આચાર્યજી તરીકે એ 3 આપણા ગુજરાતના જ આકોલવાડીના માતા પિતા, એ માતા પિતાને પણ વંદન કે એમણે એના 3 દીકરા ત્યાં સોંપ્યા. ખરેખર આપણે લોકો બધા આપણી જાતને સ્વાર્થી ગણીએ છીએ, પરંતુ દાર્શનિક ભાષામાં આપણે સ્વાર્થી નહીં, આપણે અજ્ઞાની છીએ. સ્વાર્થી તો એને કહેવાય કે જે સ્વ અર્થે યાની આત્મા માટે કરે. તો ખરેખર શબ્દ ત્યાં સ્વાર્થી લાગશે. એ માતા પિતા જેને ખરેખર નમ્રતાપૂર્વક, વિવેકપૂર્વક સ્વાર્થી કહીએ. અને એક બીજા અર્થમાં કહું કે આજે આપણે ગમે એવો પૈસાવાળો બિઝનેસમેન હશે કે કોઈ પણ ડિગ્રી ઉપર બેઠો હશે, આપણે એને હૃદયથી પગે નહીં લાગીએ. જ્યારે 3 આચાર્યોને આપણે હૃદયથી પગે લાગીએ છીએ તો મોટું કોણ, ઊંચાઈ કોની? તો આપણે પણ એ જ વિચાર કરી
થયું એ થયું. આપણા હાથમાં જ્યારે આ જ્ઞાન આપણી પાસે નહોતું ત્યારે આપણા બાળકોને જ્યાં ભણાવ્યા, જે કાંઈ થયું. પણ જેમ હમણાં કૌટિલ્યભાઈએ વાત કરી એમ કમસે કમ આપણે લોકો આની પ્રેરણા આપીએ. કારણ કે હવે આપણે એક પેઢીથી બીજી પેઢીમાં આપણે વયા ગયા, એટલે હવે આપણા હાથમાં પ્રેરણા આપવી આપણા હાથની વાત છે. પ્રેરણા એવી રીતે આપીએ કે ત્યાં જેટલા વિદ્વાનો આ તૈયાર થશે, આજે આ સત્ય જ્ઞાન આપણા સુધી શું કામ નથી પહોંચ્યું? આપણે એમ વિચારીએ કે લોકોને આમાં રસ નથી. ના, લોકોને ખૂબ રુચિ છે. લોકોને વેદ જ્ઞાન લેવામાં ખૂબ રુચિ છે, પરંતુ વેદ જ્ઞાન આપનારા લોકોની શોર્ટેજ છે. આપણી પાસે એ નથી. પરિણામે આપણે વેદ જ્ઞાનથી વંચિત રહીએ છીએ. આપણે બધા જાણીએ છીએ વેદ જ્ઞાન વગર આપણો અથવા તો આ રાષ્ટ્રનો ઉદ્ધાર જ નથી. જો એ બરાબર મગજમાં આપણે ઉતરી ગયું હોય તો ત્યાં જે છે એ વિદ્વાનો બનાવવાનું ગુરુકુળ છે. એ વિદ્વાનો બનશે. અને આજે પૂજ્ય સ્વામી સત્યપતિજી મહારાજ તો રહ્યા નહીં, પરંતુ એના જેટલા શિષ્યો છે એ બધા જ ભારત વર્ષના અલગ 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 સ્ટેટમાં જઈ અને ગુરુકુળો બનાવી અને આ વેદ પ્રચાર કરે છે. વેદની વાત લોકો સુધી પહોંચાડે છે. એ કાર્ય અત્યારે અત્યાર સુધી ત્યાં 4 જ રૂમ હતા, એ પણ પતરાવાળા. પરિણામે કોઈ માવતર પોતાના બાળકોને ત્યાં મૂકતા નહોતા. હવે આટલું સરસ ભવન બની ગયું, આટલી સરસ બ્રહ્મચારીઓની રહેવાની વ્યવસ્થા બની ગઈ, આટલા આચાર્યોને રહેવાની વ્યવસ્થા બની ગઈ. એટલે હવે પહેલી વાર આ ગયું વર્ષ ત્યાં 75 વિદ્યાર્થીઓ પેરેન્ટ્સોએ આપ્યા. અને અત્યારે ત્યાં કેટલી સંખ્યા છે? 75. 75 બ્રહ્મચારીઓ અત્યારે ત્યાં ભણે છે. આપણી ફરજ હવે કર્તવ્ય એ બને છે કે ત્યાં જે વિદ્વાનો બનશે એ આપણા દેશના માટે પૂરેપૂરા ભ્રમણ કરી અને વેદની વાતો લોકો સુધી પહોંચાડશે. તો હવે એ તો બધા ત્યાં બ્રહ્મચારીઓ કરે છે. પેરેન્ટ્સોએ પોતાના બાળકોને આપ્યા. આપણું કાર્ય છે એ વૈશ્યનું કાર્ય છે. આપણું કાર્ય એ છે કે ત્યાં જે વિદ્યાર્થીઓ, જે બ્રહ્મચારીઓ ભણે છે એના પાસેથી એક પણ પૈસાનું ફીસ લેવામાં આવતી નથી. એના કપડાં, એના બૂટ ચપ્પલ, એના બ્રશ, એનું નાવાનું જે કાંઈ વસ્તુઓ, એને તેલ, એને રહેવાની વ્યવસ્થા, એને સૂવા માટેના ગાદલા, એને ઓઢવા માટેની બધી વ્યવસ્થાઓ, એની ભણવાની બધી વ્યવસ્થાઓ, એને જમવાની, ખાવાની, પીવાની આ બધી વ્યવસ્થાઓ, અને એ જ્યારે બીમાર કે કંઈ પડે તો એને બધા જ માટે દવા દારૂ તમામ બધું ત્યાં ફ્રી એ બધા બ્રહ્મચારીઓને મળે છે. હવે એ જે વ્યવસ્થા છે, ગુરુકુળ ભવન હાઈ ક્લાસ તૈયાર થઈ ગયું, એ પણ બધા જ લોકોના સહયોગથી. જે ત્યાં ભણાવે છે બધા આચાર્યો, એ અમુક આચાર્યો સેવા કરે છે, અમુકને તો પોતાનો પરિવાર એટલે એના માટે થોડી ઘણી ચાર્જ લેવું પડતું હોય છે. આ બધી જ વ્યવસ્થા માટે હવે આપણે વૈશ્ય તરીકે આપણી ફરજમાં એ આવે છે કે આપણે ત્યાં આપણાથી જે યથાશક્તિ થાય એ દાન આપીએ. ઉપરાંત આપણે જે ખબર પડે કે અહીંયાથી આ ભાઈની ભાવના છે તો એવા લોકોને ત્યાં પ્રેરણા આપીએ અને ત્યાં એ સુધી પહોંચાડીએ. અને આપણે જે કાંઈ ત્યાં વસ્તુ કરશું, કોઈને પ્રેરણા આપશું, તો આપણો વેદ એમ કહે છે કે એ જે બ્રહ્મચારીઓ તૈયાર થાય છે એમાં પણ આપણું પુણ્યનો થોડોક ભાગ ત્યાં રહેશે અને પરમાત્મા એનો બદલો આપણને પણ આપશે. તો આ રીતે આપણે બધા ત્યાં ખૂબ બધાને પ્રેરણા આપીએ, આપણી જાતને પણ ખૂબ વિદ્વાન બનાવીએ અને બીજા લોકોને પણ ત્યાં પહોંચાડીએ. આવી બધી વ્યવસ્થા જેનાથી જે થાય, જ્ઞાન, મન, શરીર અને ધન, આ બધું જ જેમાં જે કોઈ ભોગ આપી શકાય આ રીતે આપણે અલગ અલગ જગ્યાએ ભોગ આપી અને આપણે પહોંચાડીએ. સમય થોડો 5 મિનિટ અતિક્રમણ થઈ ગયું, ક્ષમા કરજો. શાંતિ પાઠ કરી
અને પાછળ નિતલ ને બધા પ્રસાદની તૈયારી, બધાએ પ્રસાદ લઈને જ પછી જવાનું છે. શાંતિ પાઠ. ઓમ ધ્યો શાંતિરંતરિક્ષમ શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરૌષધયઃ શાંતિः वनस्पतयः शान्तिर्विश्वे देवा शान्तिर्ब्रह्म शान्ति सर्वं शान्तिः शान्तिरेव शान्ति सामा शान्तिरेधि ॐ शान्तिः 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 सर्वेभ्यो नमः. सबको सादर नमस्ते जी. एक बीजा ने हाथ जोड़ी नमस्ते कर लेशुं. नमस्ते नमस्ते नमस्ते.